હવે એક્ઝામ્પલ સમજો, ઉદાહરણ નંબર 7. એમ દળનો એક દડો એલ લંબાઈની દળ રહિત એટલે કે જેનું વજન ના હોય એવી એક દોરી વડે લટકાવ્યો છે. એમ દળનો આ એક દડો છે, આ બિંદુએથી અહીંયા લટકાવ્યો છે. તેને નિમ્નતમ બિંદુ એ પાસે સમક્ષિતિજ દિશામાં, આ સૌથી નીચેનું બિંદુ નિમ્નતમ બિંદુ એ પાસે સમક્ષિતિજ દિશામાં v0 જેટલા વેગથી શું કરવામાં આવે છે? ગતિ આપવામાં આવે છે. એટલે અહીંથી હું એને આમ ફેંકું છું, દડો ખરેખર આમ લટકી રહ્યો છે, એને અહીંયા સમક્ષિતિજ દિશામાં વેગ આપું એટલે કે આમ સીધો ના જાય, એમ ગોળ ફરવાનું ચાલુ કરે, કારણ કે દોરીથી અહીંયા બાંધેલો છે એટલે આમ ગોળ ફરે. તે ઉર્ધ્વ સમતલમાં અર્ધવર્તુળાકાર માર્ગે જાય તથા ફક્ત મહત્તમ ઊંચાઈએ આવેલા બિંદુ સી પાસે દોરી શું થાય છે? ઢીલી પડી જાય છે. અહીંયાથી લઈને આમ ઉપર જાય, અર્ધવર્તુળાકાર, અડધું વર્તુળ ફરે એટલે અહીંયા જઈને દોરી કેવી થઈ ગઈ? ઢીલી થઈ જાય. અને હંમેશા તમે વિચારો, નીચે હોય ત્યાં સુધી દોરીની અંદર તણાવ બળ હોય, આમ આખી દોરી ખેંચાયેલી હોય, પણ ઉપર જાય એટલે દોરી કેવી થઈ જાય? ઢીલી થઈ જાય. ઉર્ધ્વ સમતલમાં એ આકૃતિમાં બધું દર્શાવેલું છે. તો v0 એટલે કે આ જે પ્રારંભિક વેગ છે v0, તો એ શોધો. બિંદુઓ બી અને સી પાસેની ઝડપ, બી પાસેની ઝડપ vb, સી પાસેની ઝડપ vc શોધો. બી અને સી પાસે ગતિ ઉર્જાનો ગુણોત્તર, બી અને સી પાસે ગતિ ઉર્જાનો ગુણોત્તર kb ભાગ્યા kc પણ શોધો. 3 વસ્તુને શોધવાની છે, બરોબર છે. પ્રારંભિક વેગ v0, બીજા ભાગમાં બી અને સી પાસેની ઝડપ એટલે કે vb અને vc, અને ત્યારબાદ આ ગતિ ઉર્જાનો ગુણોત્તર. હવે સૌથી પહેલા આપણને એવું કીધું છે, સી બિંદુ પાસે શું થાય છે? સી બિંદુ પાસે દોરીમાં કોઈ જ તણાવ બળ લાગતું નથી. સી બિંદુ પાસે દોરી ઢીલી થઈ જાય છે. બીજું, અહીંયા કયા કયા બળ લાગતા હશે? અહીંયા જ્યારે એ બિંદુ હશે ત્યારે નીચે તરફ કયું બળ લાગતું હશે? વજન બળ mg. દોરીમાં ઉપર તરફ તણાવ બળ t, નીચે તરફ વજન બળ mg. દોરીમાં તણાવ બળ t લાગતું હશે. બીજું, આપણને દોરીની લંબાઈ કેટલી આપેલી છે? l લંબાઈ. આટલી લંબાઈ આપેલી છે l, દોરીની લંબાઈ, બરોબર. જ્યારે સી બિંદુ પાસે પહોંચે ત્યારે તણાવ બળ તો નહીં લાગતું હોય, ખાલી એનું નીચે ગોળાનું નીચે તરફ શું લાગતું હશે? વજન બળ mg. જ્યારે સી બિંદુએ પહોંચશે ત્યારે નીચે તરફ ખાલી શું લાગશે? વજન બળ mg લાગશે. હવે અહીંયા આગળ જે આ વજન બળ લાગશે એ જ એની વર્તુળાકાર ગતિ માટે કયું બળ પૂરું પાડતું હશે? કેન્દ્રગામી બળ. સી બિંદુએ દોરી ઢીલી પડતી હોવાથી દોરીમાં તણાવ બળ T બરાબર 0. સી બિંદુએ જ્યારે દોરી ઢીલી પડશે ત્યારે અહીંયા દોરીમાં તણાવ બળ કેટલું? 0. માટે ગોળાનું વજન બળ, જ્યાં વજન બળ mg છે એ ગોળાની વર્તુળાકાર ગતિ માટે જરૂરી કેન્દ્રગામી બળ પૂરું પાડે છે. માટે જે અહીંયા વજન બળ mg હશે એ જ એની વર્તુળાકાર ગતિ માટે કયું બળ પૂરું પાડશે? જરૂરી કેન્દ્રગામી બળ. હવે કેન્દ્રગામી બળનું સૂત્ર mv² ભાગ્યા r, પણ આ બિંદુએ mvc² ભાગ્યા r, r તરીકે તો એની લંબાઈ l બરાબર વજન બળ mg. આ કેન્દ્રગામી બળ થયું mv² ભાગ્યા r, પણ r તરીકે કેટલી ત્રિજ્યા છે? દોરીની લંબાઈ l જેટલી ત્રિજ્યા છે અહીંયા વર્તુળાકાર ગતિમાં, બરોબર છે, બરાબર mg. mm ઉડી ગયું, આ l ભાગાકાર સામે જાય તો ગુણાકાર, એટલે vc² બરાબર g × l, બે બાજુ વર્ગમૂળ લઈ લો તો vc બરાબર √gl. તો આ પહેલું આપણે સી બિંદુએ જે ઝડપ શોધવાની હતી એ મળી. ફાઇનલ ખબર પડશે કઈ રીતના. ફરીથી એક વખત, જ્યારે સી બિંદુએ પહોંચે ત્યારે દોરી ઢીલી થઈ જાય છે, એટલે દોરીમાં કોઈ તણાવ બળ લાગતું નહીં હોય. એ સ્થિતિની અંદર જે ગોળાનું વજન બળ છે એ જ ગોળાની વર્તુળાકાર ગતિ માટે કયું બળ પૂરું પાડશે? જરૂરી કેન્દ્રગામી બળ. માટે કેન્દ્રગામી બળ બરાબર વજન બળ. કેન્દ્રગામી બળનું સૂત્ર mv² ભાગ્યા r. સી બિંદુની વાત કરીએ છીએ mvc² ભાગ્યા r. r તરીકે કેટલી ત્રિજ્યા છે? l લંબાઈની ત્રિજ્યા છે, બરાબર mg. mm કેન્સલ, l અહીંયા ગુણાકારમાં ગયા એટલે gl. vc બરાબર √gl. કમ્પ્લીટ. હવે હું સી બિંદુએ અને એ બિંદુ માટે આપણે યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ લગાડી શકીએ. યાંત્રિક ઉર્જા સંરક્ષણ શું કહે? ઉર્જા હંમેશા અચળ હોય. અહીંયા જેટલી યાંત્રિક ઉર્જા હશે એટલી જ અહીંયા યાંત્રિક ઉર્જા હશે. યાંત્રિક ઉર્જા સંરક્ષણના નિયમ અનુસાર
એ પાસેની યાંત્રિક ઉર્જા બરાબર જ શું થશે? સી બિંદુ પાસેની યાંત્રિક ઉર્જા એ બરાબર ઈસી. યાંત્રિક ઉર્જા એટલે શું લખી શકાય? ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા, એવું ને એવું આમાં. સી પાસેની ગતિ ઉર્જા વત્તા સી પાસેની સ્થિતિ ઉર્જા, કેસી વત્તા યુસી. ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા, બે જગ્યા લખ્યું. હવે અહીંયા ગતિ ઉર્જા કેટલી થશે? 1/2 mv², એટલે v0². 1/2 mv0². સ્થિતિ ઉર્જા કેટલી થશે અહીંયા આગળ? 0. એનું કારણ શું? શા માટે અહીંયા સ્થિતિ ઉર્જા 0 થઈ? જો આપણે આ જ બિંદુને સંદર્ભ સપાટી વિચારીએ, આ જગ્યાને, તો અત્યારે તો હજી અહીંયા સંદર્ભ સપાટીથી પદાર્થની કોઈ ઊંચાઈ છે જ નહીં. પદાર્થ અહીંયા જ છે સંદર્ભ સપાટી ઉપર. તો mgh એમાં h તરીકે 0, h તરીકે 0, તો સ્થિતિ ઉર્જા કેટલી થઈ જાય? 0 થઈ જાય. હવે ગતિ ઉર્જા, સી બિંદુ પાસે વેગ vc છે, તો ગતિ ઉર્જા કેટલી થશે? 1/2 mvc². 1/2 mvc². સ્થિતિ ઉર્જા mgh, સંદર્ભ સપાટીથી અહીંયા આગળ પદાર્થની ઊંચાઈ કેટલી છે? l વત્તા l, 2l જેટલી છે. આને જો હું સંદર્ભ સપાટી વિચારું આ જગ્યાએ, તો અહીંયા જ્યારે સી બિંદુએ પદાર્થ પહોંચશે ત્યારે કેટલી ઊંચાઈએ પહોંચ્યો હશે? l વત્તા l, 2l ઊંચાઈએ. તો સ્થિતિ ઉર્જાનું સૂત્ર છે mgh, એમાં h તરીકે કેટલા થશે? 2l. ખબર પડી છે આ વસ્તુ કઈ રીતે ના લખી મેં? ફરીથી એક વખત મેં એ અને સી બિંદુ, જે આકૃતિમાં એ અને સી બિંદુ હતા ત્યાં યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ લગાડ્યો, એટલે E બરાબર EC. E એટલે ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા, એવું ને એવું અહીંયા. હવે એ બિંદુ પાસે વેગ v0 છે, તો ગતિ ઉર્જા કેટલી થાય? 1/2 mv0². આને જ મેં સંદર્ભ સપાટી વિચારી લીધી, તો ઊંચાઈ છે જ નહીં, h0, તો mgh, એમાં h ની કિંમત 0, એટલે આ 0 થઈ ગયું. સી બિંદુ પાસે વેગ vc છે, તો 1/2 mvc². સ્થિતિ ઉર્જા mgh, પણ h તરીકે ઊંચાઈ કેટલી થવાની છે? 2l જેટલી. ફાઇનલ. ચલો અહીંયા આગળથી 2 કેન્સલ, અહીંયાથી m સોરી 2 ક્યાં? m અને m કેન્સલ, m કોમન નીકળ્યા અને કેન્સલ થઈ ગયા, એટલે બાકી શું વધ્યું? 1/2 v0². અહીંયા આગળ 1/2 vc² વત્તા 2gl, m તો ઉડી ગયા એટલે 2gl. vc², vc² કેટલા હતા? gl ઉપર. vc² કેટલા લખી શકાય? gl લખી શકાય ડાયરેક્ટ, એટલે 1/2 v0². આ 1/2 vc² ની જગ્યાએ gl વત્તા 2gl. 1/2 gl વત્તા 2gl. તમે જો 2 લસા લો, 2 લસા, તો અહીંયા 2 ગુણાય, કારણ કે આના ભાગાકારમાં નથી, એટલે 2 દુ 4, 4 અને 1 5, એટલે 5/2gl, અથવા આને અડધું કહેવાય, અડધો gl. 1/2 એટલે અડધો gl. 2 gl અને અડધો gl એટલે 2.5 gl. 2.5 એટલે 5/2. કેટલીક વસ્તુ હવે ડાયરેક્ટ છે, 5/2gl. બરોબર છે? 1/2 gl વત્તા 2gl કેટલા થશે? 5/2gl. હવે બંનેના છેદમાંથી 2 ઉડી જાય, એનો મતલબ v0² બરાબર કેટલા મળ્યા? 5gl. માટે v0 બરાબર √5gl. ઉપર આવ્યું હતું √gl, સૌથી નીચેનું આવ્યું √5gl. √5gl. હવે મારે બી બિંદુ પાસેની પણ ઝડપ શોધવાની હતી. અહીંયા આગળ v0 મળ્યું, સી બિંદુ પાસેની ઝડપ તો પહેલાં મળી ગઈ, હવે બી પાસેની. ફરીથી યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ લગાડ્યું, એમાં અહીંયા અને અહીંયા યાંત્રિક ઉર્જા લઈએ. હવે યાંત્રિક ઉર્જા સંરક્ષણના નિયમ અનુસાર શું લખાશે? EA બરાબર EB. એ પાસેની યાંત્રિક ઉર્જા બરાબર બી પાસેની યાંત્રિક ઉર્જા, હંમેશા ઉર્જા અચળ રહેતી હોય માટે. ચલો, યાંત્રિક ઉર્જા એટલે ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા એ પાસેની, એ જ રીતે બી પાસેની ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા. ચલો, 1/2 mv0². એ પાસે તો વેગ v0 હતો, એટલે 1/2 mv0². સ્થિતિ ઉર્જા તો કેટલી થતી હતી? 0. બી પાસે 1/2 mvb². સ્થિતિ ઉર્જા કેટલી થશે? mgh, h તરીકે કેટલા થશે? l. કેમ? બી બિંદુ પાસે જો આને હું સંદર્ભ સપાટી વિચારું, આમ આખી સંદર્ભ સપાટી, તો બી એ ઊંચાઈ કેટલી થવાની છે? દોરીની લંબાઈ l જેટલી, એટલે mgl. ફાઇનલ ખબર પડી છે દરેકને? ચલો, mm તો કેન્સલ, એટલે થશે શું? હવે v0² કેટલું મળ્યું હતું? √5gl. √5gl એટલે v0² કેટલા મળ્યા હતા આપણને? 5gl. v0² કેટલા મળ્યા હતા? 5gl. અને vb તો શોધવાના છે, એટલે mm તો ઉડી ગયા, એટલે અહીંયા આગળ થશે આ 1/2, અને v0² ની કિંમત 5gl. 1/2 vb².
અને આ તો છે કેટલા GL, ટૂંકમાં આ 5/2 GL પ્લસ GL આ બાજુ આવશે તો માઇનસ થશે, એટલે 5/2 GL માઇનસ GL બરાબર 1/2 VB². હવે અઢીમાંથી એક જાય, આ 5/2 એટલે અઢી GL, એમાંથી આ એક GL જતા રહે તો દોઢ GL એટલે 3/2 GL બાકી વધે. 3/2 GL બરાબર 1/2 VB². બેના છેદમાંથી બે જતા રહે તો VB² બરાબર 3 GL, માટે VB બરાબર √3 GL. તો હવે આ દાખલાના જવાબ ડાયરેક્ટ MCQ માટે નીટ માટે જો કદાચ પૂછાય તો ગોખી નાખવાના. અહીંયા √5 GL એ બિંદુએ, અહીંયા આગળ √3 GL અને અહીંયા આગળ ખાલી √GL, 5, 3 અને 1 GL અંડર રૂટની અંદર. ફાઇનલ ખબર પડશે કઈ રીતના છે. એકની એક વસ્તુ કરી રહ્યા છીએ. હવે મારે શું કરવાનું હતું, બી અને સી પાસે ગતિ ઉર્જાનો ગુણોત્તર એટલે KB ભાગ્યા KC, KB ભાગ્યા KC શોધવાનું હતું. KB ગતિ ઉર્જાનું સૂત્ર 1/2 mv², બી પાસે 1/2 mvb², અહીંયા આગળ સી પાસે 1/2 mvc². 1/2 m તો ઉડી જશે એટલે VB² ભાગ્યા VC². VB² કેટલું આવ્યું હતું 3 GL, VC² કેટલું આવ્યું હતું ખાલી GL, GL ઉડી ગયા, 3/1, 3/1. ફાઇનલ ખબર પડશે કઈ રીતના આવ્યો આ એક્ઝામ્પલ. ફાઇનલ. ચલો હવે સ્પ્રિંગમાં સંગ્રહ પામતી સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જાનું સૂત્ર તારવો. આપણે લાસ્ટ લેક્ચરથી આ પ્રકારનું કર્યું હતું કે થિયરી ડાયરેક્ટ લખી નાખેલી હોય તો તમને ફટાફટ સમજાવી દેવી, એટલે મેં આખી થિયરી લખેલી જ છે ઓલરેડી પહેલેથી, અને પછીના એક્ઝામ્પલની પણ રકમો લખેલી છે. સ્પ્રિંગમાં સંગ્રહ પામતી સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જાનું સૂત્ર શું કરેલું છે, એક મેં સ્પ્રિંગ લઈ લીધી નોર્મલ, નથી એને દબાવી નથી ખેંચી અને એની છેડે એક પદાર્થ બાંધી દીધો છે એમ દળનો, બરોબર છે. પછી મેં સ્પ્રિંગને આમ અંદર દબાવી, તમે જો સ્પ્રિંગ આમ પહેલાં થોડી છૂટી હતી એ થોડી ભેગી થઈ આમ દબાઈ, એટલે કેટલું સ્થાનાંતર આપ્યું, x જેટલું. બીજું કઈ દિશામાં સ્થાનાંતર આપ્યું, ઋણ x અક્ષની દિશામાં, આ બાજુ એટલે ઋણ x અક્ષની દિશામાં આમ સ્થાનાંતર આપ્યું. પછી મેં શું કર્યું, આ મારું મેન સ્થાન છે, સમતોલન સ્થાન, આ જે લાઈન બતાવેલી છે, ત્યાંથી x જેટલું અંદર તરફ સ્થાનાંતર આપ્યું. પછી શું કર્યું, ત્યાંથી x જેટલું બહાર તરફ સ્થાનાંતર આપ્યું, બરોબર છે. બે પરિસ્થિતિ દર્શાવી છે. આ FS શું છે એ સમજાવો. અહીંયા સ્થાનાંતર 0 નોર્મલ પરિસ્થિતિ, અહીંયા સ્થાનાંતર કેવું છે, ઋણ x અક્ષની દિશામાં છે માટે અંદર તરફ x ઋણ, અહીંયા x કેવું છે, ધન. આટલી વસ્તુ ખબર પડે. ચલો, આકૃતિમાં દળ રહિત અને હુકના નિયમને અનુસરતી એવી સ્પ્રિંગ લેવાની કે જેનું દળ નહિવત હોય, દળ રહિત સ્પ્રિંગ. આકૃતિમાં દળ રહિત અને હુકના નિયમને અનુસરતી સ્થિતિસ્થાપકીય સ્પ્રિંગનો એક છેડો. હવે સ્થિતિસ્થાપકીય કોને કહેવાય, કોને સ્થિતિસ્થાપકીય પદાર્થ કહેવાય. ધારો કે આ રબર, હું આમ રબરને આમ દબાવું એટલે દબાઈ જાય, પણ એને જેવો છોડી દઉં એટલે પોતાનો મૂળ આકાર પ્રાપ્ત કરે, તો આને કેવો પદાર્થ કહેવાય, સ્થિતિસ્થાપકીય પદાર્થ કહેવાય. ધારો કે આમ રબરને આમ દબાવું એટલે આમ દબાઈ છે, અત્યારે તમે જો આમ થોડું આમ ચોરસ જેવું થઈ ગયું, આમ જે લંબચોરસ હતું એ અત્યારે આમ તમને લંબચોરસ દેખાશે, તમે જુઓ, પણ આમ દબાવી છે એટલે થોડું આમ ચોરસ જેવું હું બનાવવાની કોશિશ કરી રહ્યો છું એને, જો મેં દબાવ્યું છે અત્યારે, એટલે અત્યારે દબાવી ગયું પણ પાછો છોડી દઈશ તો પોતાનો મૂળ આકાર લઈ લે, તો આને કેવો પદાર્થ કહેવાય, સ્થિતિસ્થાપકીય. આકૃતિમાં દળ રહિત અને હુકના નિયમને અનુસરતી સ્થિતિસ્થાપકીય સ્પ્રિંગનો એક છેડો એમ દળના બ્લોક સાથે અને બીજો છેડો દ્રઢ આધાર સાથે જોડે છે. દ્રઢ આધાર એટલે અહીંથી હલે નહીં એ રીતે. સ્પ્રિંગમાં ઉદ્ભવતું પુનઃસ્થાપક બળ, સ્પ્રિંગમાં ઉદ્ભવતું પુનઃસ્થાપક બળ. પુનઃસ્થાપક બળ કોને કહેવાય, પોતાની મૂળ સ્થિતિમાં પાછા લાવવા માટેનું બળ. પોતાની મૂળ સ્થિતિમાં પાછા લાવવા માટેનું બળ એને પુનઃસ્થાપક બળ કહેવાય. મેં સ્પ્રિંગને આમ દબાવી તો આની અંદર પુનઃસ્થાપક બળ કઈ દિશામાં લાગતું હશે, આ દિશામાં. એને ધારો કે મેં આમ દબાવી, તમે વિચારો સ્પ્રિંગને આપણે હાથથી આમ દબાઈને રાખીએ તો આપણને એવો એક અનુભવ થાય કે સ્પ્રિંગ આપણા હાથ ઉપર આમ બળ લગાડતી હોય ને એવો આપણને અનુભવ થાય થોડો ઘણો, બરોબર છે. તો એમાં પુનઃસ્થાપક એને પોતાની પુનઃ સ્થિતિમાં પાછું લાવતું બળ ક્યાં લાગતું હોય, આમ લાગતું હોય. સ્થાનાંતર ઋણ થશે તો પુનઃસ્થાપક બળ FS કેવું થશે, ધન થશે. કેમ, પુનઃસ્થાપક બળ આમ લાગતું હશે એમાં. જો હું સ્પ્રિંગને આમ ખેંચીશ તો એમાં પુનઃસ્થાપક બળ ક્યાં લાગતું હશે, આમ. ટૂંકમાં એના સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં અને સ્થાનાંતરના કેવા પ્રમાણમાં હોય છે, સમપ્રમાણમાં હોય છે. સ્પ્રિંગમાં ઉદ્ભવતું પુનઃસ્થાપક બળ સ્પ્રિંગના સ્થાનાંતરના સમપ્રમાણમાં
અને સ્થાનાંતરની કેવી દિશામાં હોય છે? વિરુદ્ધ દિશામાં હોય છે. માટે એફએસ ચલે છે એ વ્યાખ્યા ઉપરથી શું આવ્યું? એફએસ ચલે છે -x. સ્થાનાંતરના સમપ્રમાણમાં વિરુદ્ધ દિશા હોવાથી અહીંયા કયું ચિહ્ન લીધું? ઋણ ચિહ્ન. સમપ્રમાણતા દૂર કરું તો અચળાંક કે મૂક્યો. કે ને શું કહે છે? સ્પ્રિંગનો બળ અચળાંક કહે છે. તો હવે આ સૂત્ર યાદ રાખવાનું, એફએસ બરાબર kx. સ્પ્રિંગની અંદર જે પણ પુનઃસ્થાપક બળ ઉત્પન્ન થાય એ એના સ્થાનાંતરના સમપ્રમાણમાં હોય એટલે એફએસ ચલે છે x, અને એની વિરુદ્ધ દિશામાં હોય એટલે અહીંયા માઇનસ ચિહ્ન છે. કે ને શું કહીશું? સ્પ્રિંગનો બળ અચળાંક. હવે એનો એસઆઈ એકમ શું? જો કે ને કરતા બનાવ x અહીંયા ભાગાકારમાં. આ શું છે? સ્થાનાંતર છે, બળ છે, ન્યૂટન પ્રતિ મીટર. ન્યૂટન પ્રતિ મીટર. હવે ન્યૂટન એટલે કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. કિલોગ્રામ ઇન્ટુ મીટર, તો મીટર મીટર ઉડી જાય, પ્રતિ સેકન્ડ સ્ક્વેર એટલે બીજો એકમ કયો થઈ જાય? કિલોગ્રામ પ્રતિ સેકન્ડ સ્ક્વેર. બળ અચળાંકનું પારિમાણિક સૂત્ર m1 L0 અને T-2. ખાસ 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 તૈયાર કરવાનો આ ભાગ. હવે મારે જો તેમ છતાં સ્પ્રિંગનું સ્થાનાંતર કરાવવું છે, ધારો કે મારે સ્પ્રિંગને આમ દબાયેલી રાખવી છે, આમને આમ, બરોબર છે, હું એની અંદર આમ દબાયેલી રાખીશ એને આમને આમ, તો શું થતું હશે? એમાં આ બાજુ બળ લાગતું હશે, પુનઃસ્થાપક બળ વિરુદ્ધ દિશામાં. મેં એને આમ દબાવી, પહેલાં ધારો કે આટલો ભાગ હતો સ્પ્રિંગનો, મેં એને દબાવીને આમ લાવી આટલી, તો અહીંથી પુનઃસ્થાપક બળ આમ લાગતું હશે. તેમ છતાં જો મેં એનું જે આટલું સ્થાનાંતર કરાયું, આટલું છે, તમે આ ભાગ વિચારો, મારી આંગળીઓ જોજો, આ જે સ્થાનાંતર કરાયું મેં એનું, બરોબર છે, તો એના માટે મારે શું કરવું પડશે? એ જે પુનઃસ્થાપક બળ આમ લાગી રહ્યું છે એની વિરુદ્ધ દિશામાં એટલા જ મૂલ્યનું બળ લગાડવું પડે. અને એ જે મારે કાર્ય કર્યું છે, મેં કાર્ય કર્યું આમ દબાવી રાખવા માટે, એ પદાર્થની અંદર એટલે કે સ્પ્રિંગની અંદર કયા સ્વરૂપે સંગ્રહ પામે છે? સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. આપણે જે ઓલી ગુરુત્વીય સ્થિતિ ઉર્જા શીખ્યા હતા, આ પદાર્થ હતો અહીંયા આગળ, એને અહીંથી ઉપર લઈ જાઓ એટલે નીચે તરફ વજન બળ લાગે. તો મારે તેમ છતાં એને ઉપર લઈ જાઓ તો વજન બળ વિરુદ્ધ એટલા જ મૂલ્યનું બળ લગાડી અને એનું કાર્ય કરવું પડે. અને એ કાર્ય પદાર્થમાં કઈ સ્વરૂપે? ગુરુત્વીય સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામતું હતું. બસ એવી જ રીતના સ્પ્રિંગ અત્યારે આટલી છે, હું એને દબાવીને આટલી લાવું છું, એટલે મેં આટલું સ્થાનાંતર કર્યું, તો આ બાજુ બળ લાગી રહ્યું છે, તો એટલા જ મૂલ્યનું પણ વિરુદ્ધ દિશામાં, એટલે આ બાજુનું મેં બળ લગાડ્યું, આ બાજુનું, બરોબર છે. એ બળ લગાડીને મેં કાર્ય કર્યું સ્પ્રિંગ ઉપર, એ કાર્ય આની અંદર કયા સ્વરૂપે? સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામશે. સ્પ્રિંગ પર લાગતા પુનઃસ્થાપક બળ વિરુદ્ધ તેટલા જ મૂલ્યનું બળ લગાડી સ્પ્રિંગ પર કાર્ય કરવું પડે છે, જે સ્પ્રિંગમાં સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. માટે કાર્ય W બરાબર ઇન્ટિગ્રેશન ઓફ x બરાબર 0 થી x બરાબર x. આપણે x જેટલું જ સ્થાનાંતર આપ્યું છે, f dx. ચલ બળ, ચલ બળ એટલે બળ બદલાતું હોય. અહીંયા હવે સ્થાનાંતર બદલાશે એમ બળ પણ બદલાશે, સ્થાનાંતર બદલાશે એમ બળ પણ શું થવાનું છે? બદલાવાનું છે. માટે ચલ બળ વડે થતું કાર્ય સંકલન ઓફ f dx, એ રીતે x બરાબર 0 થી x બરાબર x, f dx. f તરીકે કેટલું લેવાનું છે? આપણે કયું બળ લગાડીએ છીએ? આ તો પુનઃસ્થાપક બળ છે, આપણે તો એટલા જ મૂલ્યનું, એની પાછી વિરુદ્ધ દિશાનું એટલે પ્લસ kx લીધું. k કોમન, x નું સંકલન શું થાય? x ની 2 ઘાત ભાગ્યા 2, 1 ઘાત વધારે, વધારેલી ઘાત છેદમાં x બરાબર 0 થી x બરાબર x. પહેલા અપર લિમિટ મૂકું ત્યારે x² ભાગ્યા 2, લોઅર લિમિટ મૂકું ત્યારે વચ્ચે માઇનસ, x ની કિંમત 0 મૂકી. માટે સૂત્ર શું થઈ ગયું? 1/2 kx², 1/2 kx². આ કાર્ય સ્પ્રિંગમાં સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. કાર્ય શું થશે? સ્પ્રિંગમાં સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામશે. માટે સ્પ્રિંગની સ્થિતિ સ્થાપકીય સ્થિતિ ઉર્જા U બરાબર સૂત્ર શું થશે? 1/2 kx². ફાઇનલ ખબર પડશે કઈ રીતના થિયરી આવી છે. પાછળનો ભાગ સહેલો છે, જે છે એ થિયરીને સમજવાની છે. ચલો હવે MCQ માટે આ વસ્તુ દર્શાવો. જે પણ પુનઃસ્થાપક બળ છે એ કેવું છે? સ્થાનાંતરના સમપ્રમાણમાં અને સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં. સમપ્રમાણો એટલે આલેખ સીધો સુરેખ આવે. કેમ આમ કર્યો? આમ નહીં ને. જુઓ, x ધન હશે ત્યારે બળ કેવું થવાનું છે? ઋણ. fs નું મૂલ્ય ઋણ આવશે. કેમ? x ધન હતું ત્યારે fs ઋણ આવે, x ઋણ હોય ત્યારે fs ધન આવે, બરોબર છે. એટલે આલેખના જે બિંદુઓ મેળવીએ એ અહીંયા મળે. ધારો કે x નું મૂલ્ય 2 લીધું ત્યારે અહીંયા ક્યાંક kx નું મૂલ્ય મળશે, એટલે આલેખનું બિંદુ અહીંયા મળશે, અહીંયા મળશે, એટલે આમ જોડ્યું. હવે જે પણ આલેખ હોય એને x અક્ષ સાથે જોડી દો. બળ વિરુદ્ધ કાર્યનો આલેખ, અરે સોરી, બળ વિરુદ્ધ સ્થાનાંતરનો આલેખ. હવે એને જો x અક્ષ સાથે જોડી દઈએ તો જે આ ભાગ મળે એ આપણને શેનું મૂલ્ય આપે? કાર્યનું મૂલ્ય આપે. બળ વિરુદ્ધ સ્થાનાંતરે આપણને આ રીતેનો જે આલેખ હોય એ આપણને શેનું મૂલ્ય આપશે? કાર્યનું મૂલ્ય.
ચલો અહીંયા પુનઃસ્થાપક બળ કેટલું હતું? Fs બરાબર માઇનસ kx, એટલે આ મૂલ્ય મેં લીધું માઇનસ kx, આ મૂલ્ય લીધું પ્લસ x. કાર્યનું સૂત્ર 1/2 પાયો ગુણ્યા વેદ. આ ત્રિકોણ થયો, ત્રિકોણનું ક્ષેત્રફળ એ જ કાર્ય આપશે. 1/2 પાયો ગુણ્યા વેદ, 1/2 પાયા તરીકે કેટલું છે? x. વેદ તરીકે આ ભાગ કેટલો છે? માઇનસ kx, એટલે ટોટલ જવાબ થઈ જશે -1/2 kx સ્ક્વેર. આલેખ પૂછાય છે કેટલીક વખત. પુનઃસ્થાપક બળ વિરુદ્ધ સ્પ્રિંગ માટે પુનઃસ્થાપક બળ વિરુદ્ધ સ્થાનાંતરનો આલેખ નીચેનામાંથી કયો છે? તમને આમ યુ આકાર આપ્યો હોય, આમ આપ્યો હોય, અહીંયાથી આમ આપ્યો હોય, તો એ ખોટો છે. આ જ ભાગ આવે, આ આલેખ આવે, પુનઃસ્થાપક બળ વિરુદ્ધ સ્થાનાંતરનો આલેખ. ફાઇનલ ખબર પડશે. હવે આપણે આ આલેખવાળો એક એક્ઝામ્પલ આગળ બાકી રહી ગયેલો છે, એ તમને સમજાવી દઉં છું. આવી રહ્યો એક્ઝામ્પલ, બરોબર છે? આગળના એક વિડીયોની અંદર સમજાવવાનો રહી ગયેલો છે. ચલો એક્ઝામ્પલ સમજો. ઉદાહરણ 5. રેલવે પ્લેટફોર્મની ખરબચડી સપાટી પર એક બહેન પતરાની પેટીને ખસેડે છે. એક બેન રેલવે પ્લેટફોર્મ પર જઈ રહ્યા છે, પતરાની પેટીને આમ ખસેડીને લઈ જાય છે. તેણી 10 મીટર અંતર સુધી 100 ન્યૂટન બળ લગાડે છે. શું કરે છે? પહેલું જે 10 મીટર અંતર હોય ત્યાં સુધી 100 ન્યૂટનનું બળ લગાડીને આમ ખેંચે છે. ત્યારબાદ થાકની માત્રા વધતા તેમણે લગાડેલ બળ રેખીય રીતે ઘટીને 50 ન્યૂટન થાય છે. હવે થાક લાગ્યો એટલે ધીમે ધીમે બળ રેખીય રીતે ઘટતું જાય, ધીમે ધીમે ઘટતું જાય, અને કેટલું થાય? 50 ન્યૂટન. પતરાની પેટીએ કાપેલ કુલ અંતર કેટલું છે? 20 મીટર. એટલે જે બાકીનું 10 મીટર થયું ત્યાર દરમિયાન શું થયું? થાકની માત્રાને કારણે બળ ઘટીને ક્યાં સુધી પહોંચી ગયું? 50 ન્યૂટન. એટલે મારો આલેખ કેટલો થયો? 0 થી 10 મીટર સુધી એ બેને 100 ન્યૂટનનું બળ લગાડ્યું, બરોબર છે? આવી રહ્યું. ત્યારબાદ જે બીજું 10 મીટરનું અંતર હતું ત્યાર દરમિયાન શું થયું? એ બળ ધીમે ધીમે ઘટી અને આ રીતનું ઘટતું ગયું ને 50 ન્યૂટન આવીને ઊભું રહ્યું. એને મેં અહીંયા જોડી દીધું. આ બધું ડોટેડ લાઈન તો આપણે જવાબ લાવવા માટે છે, બાકી આપણો આલેખ આ છે આટલો, અહીંયા સુધીનો, બરોબર? બીજું શું છે? બહેને લગાડેલ બળ અને 50 ન્યૂટન જેટલું ઘર્ષણ બળ. હવે ઘર્ષણ બળ ક્યાં લાગતું હોય? ગતિની વિરુદ્ધ દિશામાં. બહેન પોતાનું ધન ગણે તો ઘર્ષણ બળ માઇનસમાં લેવું પડે. -50 ન્યૂટન જેટલું ઘર્ષણ બળ લાગતું હતું, અને કોન્સ્ટન્ટ લાગતું હોય એ તો એનું એ જ લાગે છે 50 ન્યૂટન. તો સીધે સીધો 20 મીટર અંતર સુધી આ ઘર્ષણ બળ લાગ્યું, એને પણ અહીંયા જોડી દીધું. તો બહેને લગાડેલ બળ અને 50 ન્યૂટન જેટલા ઘર્ષણ બળ વિરુદ્ધ સ્થાનાંતર દર્શાવતો આલેખ દોરો. તો આપણે આલેખ દોર્યો. બંને બળો વડે 20 મીટર અંતર સુધીમાં થયેલ કાર્ય શોધો. તો હવે કાર્ય શોધવાનું છે. બળ વિરુદ્ધ સ્થાનાંતરના આલેખ વડે ઘેરાયેલા ભાગનું ક્ષેત્રફળ એ મને શેનું મૂલ્ય આપે? કાર્યનું મૂલ્ય આપે. આપણે એક જગ્યાએ વાક્ય લખેલું છે, બળ વિરુદ્ધ સ્થાનાંતર એના આલેખ વડે ઘેરાયેલા ભાગનું ક્ષેત્રફળ આપણને શેનું મૂલ્ય આપે? કાર્યનું મૂલ્ય. તો જો મારે આ જે બાહ્ય બળ હતું બહેને લગાડેલું, એ બાહ્ય બળ વડે થયેલ કાર્ય શોધવું હોય તો મેં શું કર્યું? અહીંયાથી જો પહેલાં તો આને જોડી દીધું આમ, એટલે આ આખાનું ક્ષેત્રફળ શોધવાનું છે ઉપરના ભાગનું, એને પાછા ભાગલા પાડી દીધા. અહીંયાથી ડોટેડ લાઈન, અહીંયાથી ડોટેડ લાઈન, અને આ બધા બિંદુનું નામ આપી દીધા. O, A, B, C, D, E, F. અહીંયા નામ આપ્યું G અને H, બરોબર છે? તો બાહ્ય બળ વડે થયેલ કાર્ય એટલે શું? સૌથી પહેલાં લંબચોરસ ABEO વડે EOનું ક્ષેત્રફળ વત્તા લંબચોરસ કયો? CDEFનું ક્ષેત્રફળ, આ લંબચોરસનું ક્ષેત્રફળ, વત્તા ત્રિકોણ કયાનું? BFCનું ક્ષેત્રફળ. આ 3 ક્ષેત્રફળનો સરવાળો થાય. બાહ્ય બળ વડે થયેલ કાર્ય એટલે આ બધું, એટલે શું? આ 3 ભાગનો સરવાળો. ચલો આનું લંબાઈ ગુણ્યા પહોળાઈ 10 અને 100, એટલે 100 ગુણ્યા 10. આ જે લંબચોરસ છે આ માપ કેટલું થવાનું છે? 10 થી 20 એટલે 10, અને આ માપ કેટલું થવાનું છે? 50, એટલે 50 ગુણ્યા 10. ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા વેધ. આ પાયો કેટલો થશે? આટલું માપ 10, અને આ વેધ એટલે ઉપરનું આ માપ કેટલું થશે? 50, એટલે 1/2 10 ગુણ્યા 50, 1/2 પાયો ગુણ્યા વેધ. ફાઇનલ ખબર પડી છે. 100 ગુણ્યા 10 1000, 50 ગુણ્યા 10 500, 50 ગુણ્યા 10 500, 500ના અડધા કરો એટલે 250, ટોટલ સરવાળો કરો એટલે 1750 જૂલ. તો બાહ્ય બળ વડે થયેલ કાર્ય કેટલું થશે? 1750 જૂલ. મને બંને બળ, હવે ઘર્ષણ બળ વડે થયેલ કાર્ય, ઘર્ષણ બળ વડે થયેલ કાર્ય એટલે કેટલું? તો કે આ જે નીચેનો લંબચોરસ છે એનું ક્ષેત્રફળ, લંબચોરસનું નામ કયું આપી શકાય છે? ODHGનું ક્ષેત્રફળ. હવે લંબચોરસનું ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ. આ માપ કેટલું થશે? 20, અને આ કેટલું થશે? -50, -50 ગુણ્યા 20, -1000 જૂલ. ફાઇનલ દરેકને ખબર પડશે. આ એક્ઝામ્પલ એક રહી ગયેલો હતો, એ થયો.
ચલો આજના એક્ઝામ્પલમાં આવી જઈએ હવે ફરીથી પાછા. કારના એક્સિડન્ટને તાદ્રશ્ય કરવા માટે કારના ઉત્પાદકો જુદા જુદા સ્પ્રિંગ અચળાંકવાળી સ્પ્રિંગ સાથે કારોની અથડામણનો અભ્યાસ કરે છે. હવે કારનું એક્સિડન્ટ થાય ત્યારે સ્પ્રિંગ દબાશે કે નહીં દબાય, કેટલી દબાશે, તો એને ચેક કરવા માટે જે કારના ઉત્પાદક એટલે એની જે મેન્યુફેક્ચરિંગ કંપની હોય એ શું કરે, જુદા જુદા સ્પ્રિંગ અચળાંકવાળી સ્પ્રિંગો ગોઠવી અને કારોની અથડામણ કરાવે. એક એવું તાદ્રશ્ય વિચારો કે જેમાં 18 કિલોમીટર પ્રતિ અવરની ઝડપથી લિસ્સા, હવે મને એનો વેગ આપ્યો છે v બરાબર 18 કિલોમીટર પ્રતિ અવર. કિલોમીટર પ્રતિ અવરને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવું હોય તો 5/18 18 ઉડી જશે 5 મીટર પ્રતિ સેકન્ડ. આ શું થઈ ગયો, ગાડીનો વેગ. લિસ્સા રસ્તા પર ગતિ કરતી 1000 kg, m બરાબર 1000 kg. કાર સમક્ષિતિજ રીતે લગાડેલ આટલા ન્યૂટન પ્રતિ મીટર સ્પ્રિંગ અચળાંકવાળી, સ્પ્રિંગ અચળાંક એટલે કેનું મૂલ્ય આપ્યું છે 6.25 ગુણ્યા 10³ ન્યૂટન પ્રતિ મીટર સ્પ્રિંગ સાથે અથડાય છે. સ્પ્રિંગનું મહત્તમ સંકોચન કેટલું થશે? હવે સ્પ્રિંગ જ્યારે વધારેમાં વધારે દબાશે ત્યારે જે કારની બધી જ ગતિ ઉર્જા હશે સ્પ્રિંગની કઈ ઉર્જામાં ફેરવાઈ ગઈ હશે? સ્થિતિ ઉર્જામાં. સ્પ્રિંગની મહત્તમ સંકોચનની સ્થિતિમાં કારની ગતિ ઉર્જા એનું રૂપાંતરણ શેમાં થયું હશે? સ્પ્રિંગની સ્થિતિ ઉર્જામાં. ફાઇનલ ખબર પડી છે કઈ રીતના? જ્યારે પણ સ્પ્રિંગ મહત્તમ દબાઈ જશે, આમ દબાયેલી રહી, ત્યારે ઓલાએ જેમ અથડાવવા માટે જે એની ગતિ ઉર્જા હતી બધી શેમાં ફેરવાઈ જશે? સ્પ્રિંગની સ્થિતિ ઉર્જામાં. ચલો, કારની ગતિ ઉર્જાનું સૂત્ર 1/2 mv², સ્પ્રિંગની સ્થિતિ ઉર્જાનું સૂત્ર 1/2 kx², પણ x ને આપણે x મેક્સિમમ વડે દર્શાવીશું. કેમ? મારે મહત્તમ સંકોચન શોધવાનું છે માટે 1/2 kx². બે બાજુથી 1/2 તો ઉડી ગયા. x મેક્સિમમ શોધવાનું છે. પહેલાં તો k ગુણાકાર, સામે જશે તો અહીંયા ભાગાકાર, પછી x મેક્સિમમનો વર્ગ છે તો બંને બાજુ વર્ગમૂળ શોધવું પડશે. માટે શું થશે? x મેક્સિમમ બરાબર √ m/k અને ગુણ્યા v. કેમ v થયો? v², પહેલાં તો k ગુણાકાર, સામે ગયા તો ભાગાકાર, 1/2 તો ઉડી ગયા છે, કે અહીંયા ભાગાકારમાં જાઓ. બંને બાજુ વર્ગમૂળ લઈ લઉં તો √ m/k અને v² નું વર્ગમૂળ તો v થઈ જાય. ચલો સાદું રૂપ આપીએ હવે આનું. m ની કિંમત કેટલી આપી છે? 1000. 6.25 ગુણ્યા 10³ અને વેગની કિંમત તો કેટલી છે? 5. હવે જુઓ, આ 1000 એટલે 10³ જ કહેવાય, એટલે 1000 તો ઉડી ગયા, 1000 તો ઉડી ગયા. તમે કેલ્સીની અંદર 1/6.25 કરશો, ઉપર 1000 ઉડી ગયા એટલે ઉપર 1 કહેવાય. 1/6.25 જે જવાબ આવે વર્ગમૂળની નિશાની દબાવવાની, જે જવાબ આવે વર્ગમૂળની નિશાની દબાવવાની, અને પાછો જે જવાબ આવે એની સાથે 5નો ગુણાકાર કરશો ત્યારે તમારો જવાબ આવશે 2 મીટર. કેટલો આવશે? 2 મીટર. ફાઇનલ ખબર પડી છે કઈ રીતના એક્ઝામ્પલની અંદર. ચાલો, સહેલો એક્ઝામ્પલ હતો, 2 માર્ક્સની અંદર MCQ સ્વરૂપે પૂછાઈ શકે. સ્વાધ્યાયનો બીજો એક્ઝામ્પલ શું આપ્યું છે સમજજો. એક્ઝામ્પલ અગત્યનો. પ્રારંભમાં સ્થિર રહેલ, પ્રારંભમાં કોઈ એક પદાર્થ કેવી સ્થિતિમાં હતો? સ્થિર સ્થિતિમાં હતો. ચલો આકૃતિ દ્વારા સમજાવવાની કોશિશ કરું. આ એક કોઈક પદાર્થ કેટલા કેજીનો? 2 kg દળનો, m બરાબર 2 kg દળનો પદાર્થ પ્રારંભમાં કઈ સ્થિતિમાં હતો? સ્થિર સ્થિતિમાં. એટલે એનો પ્રારંભિક વેગ v0 બરાબર તો 0 થઈ જશે, 0 મીટર પ્રતિ સેકન્ડ. શા માટે? સ્થિર હોવાથી. 7 ન્યૂટન જેટલા સમક્ષિતિજ દિશાના બળની અસર હેઠળ. હવે આની ઉપર 7 ન્યૂટનનું આપણે શું લગાડીએ છીએ? સમક્ષિતિજ દિશાનું બળ. F બરાબર 7 ન્યૂટન. ટેબલ પર ગતિક ઘર્ષણાંક કેટલો આપ્યો છે? 0.1. એનો મતલબ ગતિક ઘર્ષણાંક આપ્યો, એનો મતલબ હવે પદાર્થ પર આમ બળ લગાડી છે એટલે આમ ગતિ કરશે આ બાજુ, પણ ગતિની વિરુદ્ધ દિશામાં શું લાગશે? ઘર્ષણ બળ. એટલે ઘર્ષણ બળ આ બાજુ લાગશે. ઘર્ષણ બળ કઈ બાજુ લાગશે? આ બાજુ. એને દર્શાવવું F, K વડે ગતિક ઘર્ષણ બળ છે માટે. હવે
સાથે ગતિ કરે તો નીચેની ગણતરીઓ કરો. હવે આ કન્ડિશનમાં પદાર્થ પ્રવેગી ગતિ તો કઈ દિશામાં કરશે? આ જ દિશામાં કરશે. આ બાજુ એનો પ્રવેગ એ હશે. ફરીથી એક વખત, એક 2 kg દળનો પદાર્થ પેલા ટેબલની સપાટી ઉપર સ્થિર હતો. મેં આ બાજુ 7 ન્યૂટનનું બળ લગાડ્યું ત્યારે આટલા ગતિક ઘર્ષણાંક, આનો મતલબ એવો થયો કે એની વિરુદ્ધ દિશામાં, ગતિની વિરુદ્ધ દિશામાં એને કંઈક ઘર્ષણ બળ લાગે છે અને ગતિ કરે છે. તો લગાડેલ બળ વડે 10 સેકન્ડમાં થયેલું કાર્ય, આપણે જે બળ લગાડ્યું એના વડે થયેલ કાર્ય, ઘર્ષણ વડે 10 સેકન્ડમાં થયેલું કાર્ય, આના વડે થયેલું કાર્ય, 10 સેકન્ડમાં પરિણામી બળ વડે થયેલું કાર્ય, પરિણામી જે બળ લાગ્યું આમાંથી આને બાદ કરીએ એના વડે થયેલું કાર્ય, અને 10 સેકન્ડમાં પદાર્થની ગતિ ઉર્જામાં થતો ફેરફાર. આ 4 ભૌતિક રાશિ આપણે શોધવાની છે. હવે સૌથી પહેલાં તો હું ગતિક ઘર્ષણ બળ શોધી નાખું. એફકે નું સૂત્ર શું થઈ જાય? મ્યુ કે ઇન્ટુ એન. એન બરાબર, હવે એન તરીકે લંબ બળ કેટલું થાય? એના વજન બળ mg જેટલું. ચલો, ગતિક ઘર્ષણ બળ Fk બરાબર મ્યુ કે ઇન્ટુ એન, મ્યુ કે ઇન્ટુ mg. કિંમત મૂકો. મ્યુ કેની કિંમત કેટલી આપી છે? 0.1. એમની કિંમત આપણને આપેલી છે 2 અને જીની કિંમત આપણે કેટલી લેવાની? 9.8. તમે ગુણાકાર કરશો એટલે જવાબ આવશે 1.96 ન્યૂટન. આ 3 ભૌતિક રાશિનો ગુણાકાર કરો, આનો ગુણાકાર થાય 19.6, પણ એક અંક આગળ પોઈન્ટ આવી જાય એટલે 1.96 ન્યૂટન. આટલું શું લાગી રહ્યું છે? ગતિક ઘર્ષણ બળ લાગી રહ્યું છે. હવે પદાર્થની પ્રવેગી ગતિ માટે F બરાબર ma. F બરાબર ma, પણ F તરીકે પ્રવેગની દિશાનું પરિણામી બળ કેટલું થવાનું છે? F માઇનસ Fk બરાબર ma. મારે પ્રવેગ એની આગળ જરૂર પડે છે. હમણાં તમે જુઓ કઈ રીતના, શા માટે આમ કર્યું છે. પદાર્થની પ્રવેગી ગતિ માટે F બરાબર ma, પણ F તરીકે પ્રવેગની દિશાનું પરિણામી બળ. પ્રવેગની દિશાનું પરિણામી બળ કેટલું થવાનું હતું? આ બાજુ F માઇનસ Fk. કમ્પ્લીટ. ચલો, F ની કિંમત 7 ન્યૂટન આપી હતી. Fk ની કિંમત આપણે શોધી 1.96, m તરીકે 2 અને પ્રવેગ શોધવો છે. 7 માંથી 1.96 જાય તો 5.04 વધે. કેટલા વધશે? 5.04 બરાબર 2a. 2 વડે ભાગાકાર કરીશ આનો 5.04 નો એટલે 2.52 આવશે. એટલે પ્રવેગ કેટલો આવ્યો? 2.52 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આટલો પદાર્થ ઉપર શું લાગી રહ્યો છે? પ્રવેગ. હવે મારે શોધવાનું તો છે કાર્ય. કાર્ય એટલે બળ ગુણ્યા સ્થાનાંતર. મારે ખરેખર સ્થાનાંતર શોધવા માટે આ પ્રવેગની જરૂર પડી. તો 10 સેકન્ડમાં થયેલું સ્થાનાંતર, સૂત્ર D બરાબર v0t પ્લસ 1/2 at સ્ક્વેર. પદાર્થ પ્રારંભમાં તો કેવો હતો? સ્થિર. એટલે આ 0, અહીંયા 10, 1/2. એની કિંમત 2.52 અને 10નો વર્ગ થશે આ રીતે. આ તો 0 જ થઈ ગયું. 2.52 પાછા તમે અડધા કરો, 2.52 અડધા એટલે તમારે થશે 1.26. 1.26 સાથે આ 10નો વર્ગ 100, 1.26 સાથે 100નો ગુણાકાર કરો એટલે 126 મીટર. 10 સેકન્ડમાં આ પદાર્થ કેટલું સ્થાનાંતર કરવાનો છે? 126 મીટરનું સ્થાનાંતર કરવાનો છે. ફાઇનલ ખબર પડી છે. ફરીથી એક વખત હવે તમને સમજાવું આકૃતિ ઉપરથી. મારે કરવાનું શું છે? આ બળ વડે થયેલું કાર્ય, આ બળ વડે થયેલું કાર્ય, પરિણામી બળ વડે થયેલું કાર્ય અને ગતિ ઉર્જાનો ફેરફાર, બધું 10 સેકન્ડ માટે. તો આ પદાર્થે 10 સેકન્ડમાં સ્થાનાંતર કેટલું કર્યું એ તો શોધવું પડશે. કાર્ય શોધવા માટે બળ ગુણ્યા સ્થાનાંતર. તો એ સ્થાનાંતર શોધવા માટે પ્રવેગની જરૂર પડશે. પ્રવેગ શોધવા માટે આ ગતિક ઘર્ષણ બળની જરૂર પડશે. તો સૌથી પહેલું ગતિક ઘર્ષણ બળ શોધ્યું, ત્યારબાદ પ્રવેગી ગતિ ઉપરથી પ્રવેગ શોધ્યો અને ત્યારબાદ 10 સેકન્ડમાં કરેલું સ્થાનાંતર શોધ્યું. હવે આપણે લખીએ પહેલો ભાગ કે લગાડેલ બળ વડે લગાડેલ બળ વડે 10 સેકન્ડમાં થયેલ કાર્ય. જો એને W1 કહું, સૂત્ર શું છે? F સદિશ ડોટ D સદિશ FD cos થીટા. F તરીકે કેટલું છે? 7 ન્યૂટન. D તરીકે કેટલું આવ્યું? 126 અને થીટા તરીકે કેટલો થશે? 0°. કેમ? બળ પણ આ બાજુ લાગી રહ્યું છે, પદાર્થનું સ્થાનાંતર પણ આ બાજુ થઈ રહ્યું છે, તો બે વચ્ચેનો ખૂણો કેટલો થશે? 0°. cos 0 ની કિંમત 1. 126 ગુણ્યા 7 કરશો તમે, 126 ગુણ્યા 7 જવાબ આવશે 882 જૂલ. કાર્યનો એકમ થાય જૂલ. તો લગાડેલ બળ વડે 10 સેકન્ડમાં થયેલું કાર્ય કેટલું મળશે? 882 જૂલ.
બીજો ભાગ, ઘર્ષણ બળ વડે 10 સેકન્ડમાં થયેલ કાર્ય, ઘર્ષણ બળ વડે 10 સેકન્ડમાં થયેલ કાર્ય એને W2 કહું. ફરીથી સૂત્ર F સદિશ ડોટ D સદિશ FD cos થીટા. F ઘર્ષણ બળ કેટલું આવ્યું હતું આપણું 1.96 ન્યૂટન, સ્થાનાંતર તો કેટલું થાય છે 126 મીટર, અને કોસ 180 અંશ. કેમ 180 અંશ લીધું? ઘર્ષણ બળ આમ લાગે છે, પદાર્થનું સ્થાનાંતર આમ થાય છે, તો બે સદિશ વચ્ચેનો ખૂણો કેટલો થાય? પાઈ. પાઈ એટલે 180 અંશ જેટલો. હવે કોસ 180 ની કિંમત થશે -1, આની કિંમત કેટલી થશે? -1, એટલે 1.96 ગુણ્યા 126 ગુણ્યા -1, આનો તમે ગુણાકાર કરશો, જવાબ આવશે -247 જૂલ. કેટલો આવશે? -247 જૂલ. હવે પરિણામી બળ, પરિણામી બળ વડે થયેલું કાર્ય એટલે આ બંને કાર્યનો સરવાળો જ થાય સીધો. તો પરિણામી બળ વડે થયેલ કાર્ય, પરિણામી બળ વડે થયેલ કાર્ય W બરાબર W1 વત્તા W2, 882 માઇનસ 247, 882 માંથી 247 ને બાદ કરશો એટલે 635 જૂલ. કેટલો જવાબ મળશે? 635 જૂલ. અને છેલ્લો ભાગ તમને પૂછ્યો તો ચોથો ભાગ કે 10 સેકન્ડમાં પદાર્થની ગતિ ઉર્જામાં કેટલો ફેરફાર થશે? તો કાર્ય ઉર્જા પ્રમેય અનુસાર, કાર્ય ઉર્જા પ્રમેય અનુસાર 10 સેકન્ડમાં ગતિ ઉર્જાનો ફેરફાર ડેલ્ટા કે બરાબર W બરાબર ડેલ્ટા કે આપણે થિયરી તારવી છે કે પરિણામી બળ વડે થયેલું કાર્ય ગતિ ઉર્જાના ફેરફાર જેટલું હોય છે. આ એનું મેઇન વાક્ય છે. તો ડેલ્ટા કે બરાબર W માટે ડેલ્ટા કે બરાબર જવાબ આવશે 635 જૂલ. ગતિ ઉર્જાનો ફેરફાર પણ કેટલો થશે? 635 જૂલ. ફાઇનલ દરેકને ખબર પડશે એક્ઝામ્પલની અંદર. સહેલો એક્ઝામ્પલ હતો, સમજણ થઈ આવી જાય એવો એક્ઝામ્પલ છે. આજના લેક્ચરમાં અહીંયા સુધીનું રહેવા દઈશું. નેક્સ્ટ લેક્ચરમાં આગળ જોઈશું.